હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। શિયાળામાં બધાના ઘરે બનતો જ હશે, તો ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ। તેના માટે મેં અહીંયા 1 કિલો ગાજર લીધા છે અને તેની સામે આપણે 1 લીટર દૂધ લઈ લેવાનું છે। ગાજરને મેં સારી રીતે ધોઈ લીધા છે અને આ રીતે તેની છાલ ઉતારી તેને આપણે છીણી લેશું। તો આ રીતનું આપણું છીણ તૈયાર છે। તો ચાલો આપણે તેને બનાવી લઈએ। સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું, તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું। ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ખમણેલા ગાજર ઉમેરી લઈશું। પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તેને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી તે નીચે ચોંટે નહીં। તે પછી આપણે તેને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું, જેથી ગાજર એકદમ સોફ્ટ થઈ જાય। તેમાં આપણે 1 લીટર દૂધ ઉમેરી લઈશું। ત્યાર પછી આપણે તેને સારી રીતે હલાવી લઈશું, જેથી ગાજર અને દૂધ એક થઈ જાય અને આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની છે। તમે જોઈ શકો છો દૂધ ઘણું ઓછું થઈ ગયું છે। તેને હજુ આપણે 2-5 મિનિટ થવા દઈશું। આપણે તેને મીડિયમ ગેસ પર થવા દઈશું, જેથી તે નીચે ચોંટે નહીં। હવે મેં તેમાં 1 નાની વાટકી જેટલી ખાંડ ઉમેરી છે। તમને જો વધારે મીઠાશ પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। ખાંડ ઉમેરતા જ હલવો આપણો થોડો પાતળો થઈ જશે, પણ તેને આપણે વધારે 2-5 મિનિટ સુધી હજુ થવા દઈશું। તમે જોઈ શકો છો હલવો થોડો કટ થઈ ગયો છે। ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી ઇલાયચી અને થોડા ડ્રાય ફ્રૂટ નાખી દઈશું। પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા હલવામાંથી ઘી છૂટું પડી ગયું છે અને તે એકદમ દાણેદાર તૈયાર થઈ ગયું છે। તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ। તે બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં તો એકદમ મસ્ત એવો આપણો ગાજરનો હલવો તૈયાર છે।